આગળ વાત કરીશું। હવેનો જે મુદ્દો છે તેની વાત કરીએ, ધર્મ પરિવર્તન। તાપીમાં ધર્મ પરિવર્તન મુદ્દે બબાલ થઈ। સ્થાનિકોનો આક્ષેપ છે કે કેટલાક લોકો ખ્રિસ્તી ધર્મના પ્રચારની આડમાં ધર્મ પરિવર્તનનો ખેલ કરી રહ્યા છે, જેને લઈને હવે લોકોમાં એક આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોએ કેટલાક લોકોને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા અટકાવ્યા અને તેઓને ભગાડી મૂક્યા છે। ધર્મના પ્રચાર પર બબાલ। ધર્મ પરિવર્તનને લઈને ઉઠ્યા સવાલ। પ્રચારની આડમાં ધર્મ પરિવર્તન। ધર્મ પરિવર્તનનું ષડયંત્ર। પહેલા ના પાડેલી સોનગઢમાં બી આ તમારું બબાલ થયેલી ને આની, તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો? અમે અમારા ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા છે કશે, અમે તમારા ધર્મથી વિરુદ્ધમાં નથી, બરાબર? તમે જે કરો છો તે ખોટું છે। તમે જાહેરમાં શું કરવા પ્રચાર કરો છો તમે? કલેક્ટરની તો પરમિશન જોઈએ ને। તમે પ્રોજેક્ટ એરિયામાં આવેલા છો, તમે પ્રોજેક્ટ એરિયામાં છો, તમે કઈ પરમિશન લીધા વગર આવ્યા છો ને? પરમિશન લઈને આવ્યા છો તમે? ઠીક છે સાહેબ, તમને જે કરવું ના, કરવાનો સવાલ નથી। તાપી જિલ્લામાં શું પ્રચારની આડમાં ધર્મ પરિવર્તનનો ધંધો થઈ રહ્યો છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે કેટલાક લોકો સોનગઢ તાલુકાના ઉકાઈમાં આવેલા પાથરડા કોલોનીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા જોવા મળ્યા, જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। યુવાન ખ્રિસ્તી ધર્મના પેમ્પલેટ વહેંચી રહ્યો હતો, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોએ આ લોકોને અટકાવ્યા અને ભગાડી મૂક્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે યુવાન જે વિસ્તારમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા પહોંચ્યો હતો ત્યાં હિન્દુઓની જ વસ્તી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોભ લાલચ આપી આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને તેની વચ્ચે યુવાનના આ રીતે જાહેરમાં ધર્મ પ્રચારને લઈને સ્થાનિકો ગુસ્સે ભરાયા। પેમ્પલેટ આપીને ને અધર્મનો પ્રચાર કરતા હતા, બીજા ધર્મનો, અને એમાં સમાવાની વાત કરતા હતા। એટલે મારા મિત્રએ મને ફોન કરીને બોલાવ્યો ને મેં જોયું તો એ લોકો 6 મહિના પહેલા સોનગઢ ખાતે એ લોકો અહીંયા હતા, આખી ટીમ જ હતી એ લોકોની। એ લોકોને મેં અહીંયા અટકાવ્યા ને અહીંયાથી પાછા જવા માટે મેં એ લોકોને વિનંતી કરી। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે આવી રીતના બીજા ધર્મના લોકો અહીંયા ના આવે। અહીંયા મોસ્ટ ઓફલી હિન્દુ ધર્મના લોકો વધારે રહે છે, બીજા ધર્મના લોકો બી રહે છે, પણ અમે હળીમળીને રહીએ છીએ। તો આ લોકો આવી રીતના આવીને પ્રચાર કરે છે। એ લોકોને અમે સમજાવ્યા કે બીજી વાર ભાઈ તમે અહીંયા આવતા નહીં, કારણ કે તમે સમાજનો માહોલ ખરાબ કરો છો અને માહોલ ડોહળું કરો છો। તમે અમારા જે લોકો છે એ લોકોને ઉશ્કેરવા માટે આવું કામ કરો છો, માટે આ બધું કામ બને નહીં અને અમને કોઈ સ્વર્ગમાં જવાનું ઉતાવળ નથી, અમે કોઈ દુઃખી નથી, અમે બધા સુખી જ છે। માટે આ કામ તમારા ચર્ચમાં જઈને તમે કરો અને પ્રશાસનને અને તંત્રને નમ્ર નિવેદન છે કે આ લોકો પર ભારેમાં ભારે સખ્ત રીતે પગલાં ભરે કે બીજી વાર આવું કંઈક આ બાજુ ગરીબ લોકોને ભરમાવી ફૂસલાવીને ધર્મ પરિવર્તન કરાવે નહીં। જોકે લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવાતું હોવાની વાતોને ખ્રિસ્તી સમાજના આગેવાનોએ નકારી હતી। તેમણે એમ પણ જણાવ્યું કે ધર્મનો પ્રચાર કરવામાં કશું જ ખોટું નથી, પરંતુ જો ધાક ધમકી અપાઈ હોય કે બળજબરી કરાઈ હોય તો જ ખોટું કહેવાય। પાછલા દિવસોમાં અમુક સંગઠનો દ્વારા જે લોભ લાલચ કે પછી ધાક ધમકી કે અન્ય સાધનો દ્વારા આદિવાસીઓને ધર્માંતર કરવામાં આવે છે એવી વાતો પણ ચાલે છે, એવા આક્ષેપો થાય છે। તો મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો તદ્દન ખોટા છે, એમાં કોઈ તથ્ય નથી। કારણ કે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ એવી રીતે કોઈ પણ લોભ લાલચમાં આવીને પોતાની આસ્થા બદલતું નથી। જે લોકો આદિવાસી સમાજ હોય કે બીજા સમાજમાંથી ખ્રિસ્તી સમાજમાં જોડાય છે, એનું એક જ કારણ છે કે તેઓ શ્રી ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે, એનું જે સંદેશ છે, એના પ્રભાવમાં તેઓ આવે છે। જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરનાર શખ્સ પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું અને અગાઉ 5 મહિના પહેલા તે સોનગઢ તાલુકાના સોનગઢમાં આ જ રીતે જાહેરમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરતો જોવા મળ્યો હતો। એ સમયે પણ વિડીયો વાયરલ થયો હતો અને લોકોએ તેની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। એક તરફ લોકોને ભોળવી ધર્મ પરિવર્તનની વધતી ઘટનાઓ સામે સખત કાર્યવાહીના આદેશ અપાઈ રહ્યા છે, તો બીજી તરફ આવા વાયરલ વિડીયો છતાં તાપી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં ધર્મ પરિવર્તનને લઈને પહેલા પણ અનેક વિવાદ સામે આવી ચૂક્યા છે, ત્યારે સવાલ એ છે કે શું ખરેખર પ્રચારની આડમાં ધર્મ પરિવર્તનની કોશિશ થઈ રહી છે?
શું આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ થઈ રહ્યો છે? વિવાદ બાદ શું સરકારી એજન્સીઓ કોઈ તપાસ કરશે? આ સવાલ ખૂબ જ ગંભીર છે, કારણ કે મોરારી બાપુ સહિતના અગ્રણીઓ અને લોકોએ પણ દક્ષિણ ગુજરાતમાં ધર્મ પરિવર્તનના મુદ્દાઓને ઉઠાવ્યો છે. હવે જોવાનું એ છે કે તપાસ એજન્સીઓ આ મુદ્દે શું કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9.